વેલકમ બેક। રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ગગડ્યો છે। નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી। ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં ઠંડીનો અસર થશે તેવી આગાહી કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી આગાહી કરી। કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી। ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા। ત્યાંના અવશેષો લગભગ અરબી સમુદ્રમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેતા અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। પરંતુ આ ડીપ ડિપ્રેશન લગભગ સોમાલિયા કે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। પરંતુ વાવાઝોડા ફેંગલનો ભેજ કંઈક અંશે અને અરબ સાગરના ભેજના કંઈક અંશે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો જણાશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણાશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો જણાશે। એટલે લગભગ દક્ષિણ